હજી ઉનાળાને તો વાર છે, પણ ઉનાળા જેવી જ ગરમી થઈ રહી છે અત્યારના, અને આપણને કંઈક ઠંડુ અને ચીલ ખાવા પીવાનું મન થતું હોય છે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ ચીલ્ડ એવી કોકમ્બર છાશ. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. જેના માટે મેં એક મિક્સર જાર લઈ લીધું છે. એમાં એક મોટી કાકડી રફલી ચોપ કરીને એડ કરી છે. સાથે જ હવે આપણે એમાં 1 કપ મોળું દહીં લેવાનું છે. તમારા ટેસ્ટ મુજબ લઈ શકો. સાથે 1/4 ટીસ્પૂન રોસ્ટેડ જીરા પાવડર, એટલું જ આપણે હવે બ્લેક સોલ્ટ બી એડ કરશું. સાથે 2 ટેબલ સ્પૂન એમાં ફુદીનાના પાન એડ કરશું, અને ચિલ્ડ વોટર એડ કરશું હાફ ગ્લાસ એમાં, અને બધું ચર્ન કરી લઈશું. તમે જોઈ શકો સરસ એવું દેખાઈ રહ્યું છે, એકદમ ચર્ન થઈ ગઈ છે આપણી છાશ. તો હવે આપણે એક ગ્લાસ લઈ લઈશું 2, એની અંદર આપણે આઈસ ક્યુબ્સ એડ કરી દઈશું 3-4 નંગ બેવમાં. સાથે જ હવે આપણે ઉપરથી ફરીથી મસાલો સ્પ્રિંકલ કરશું. રોસ્ટેડ જીરું પાવડર એડ કરશું બેવમાં, આપણા ટેસ્ટ મુજબ એડ કરવાનો છે હવે. સાથે જ સંચળ પાવડર બી લઈ લઈશું, ઇક્વલ પ્રપોર્શનમાં બેવમાં એડ કરશું. અને છાશથી આપણે એકદમ ચિલ્ડ છાશ બનાવી લઈશું બેવમાં પોર કરીને, અને સાથે સર્વ બી કરી દઈશું. તો સર્વ થઈને રેડી છે મારી ચિલ્ડ કકુંબર છાશ, જે મેં છોલે ભટુરા હારે સર્વ કરી છે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.